નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની ભારે આગાહી, ભર ઉનાળે જામશે ચોમાસા જેવો માહોલ। ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, ખેડૂતોને મળશે 25,000 રૂપિયાની સહાય, સાથે દર મહિને મળશે 3,000 રૂપિયાનો હપ્તો। શ્રમિકો માટે સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, દેવા માફી અંગે ફેસલો, ગામડે રહેતા લોકોને થશે હવે ફાયદો। મહિલાઓને મળશે 7,000 રૂપિયાની સહાય, સાથે 300 યુનિટ મફત વીજળી મળશે। ડુંગળીની ખેતી કરતા ખેડૂતો માટે મહત્વના સમાચાર, રાશન કાર્ડ, આધાર કાર્ડ ધારકો આપે ધ્યાન। અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવવું એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, અત્યારના તાજા અને હવામાન સમાચાર વિશે વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ભર ઉનાળે વરસાદની આગાહી કરી છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આગામી 24 કલાકમાં વાતાવરણમાં મોટી અસ્થિરતા આવશે। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત સાથે સૌરાષ્ટ્રમાં વરસાદ વરસવાને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે। 24 કલાક બાદ ફરી તાપમાનનો પારો ઉચકાશે। મધ્ય ગુજરાતમાં તાપમાન 43 થી લઈને 44 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળશે। કચ્છમાં પણ મહત્તમ તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી શકે છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 18 થી લઈને 22 એપ્રિલ દરમિયાન વાતાવરણમાં ફરીથી એકવાર વરસાદી માહોલ જામશે। વંટોળ સાથે વરસાદ વરસવાની શક્યતા રહેશે। એપ્રિલ મહિનાના અંતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે, જેમાં આંધી વંટોળ આવશે। આ વખતે ચોમાસું સારું રહેશે। ભારે પવન સાથે છૂટા છવાયેલા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। મે મહિનામાં વાતાવરણમાં ફરીથી ફેરફાર થવાની સંભાવના છે। સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે। સાથે સાથે જેટલી વધુ ગરમી તેટલું જ વધુ વાતાવરણ પરિવર્તિત થશે। મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, ગુજરાત સરકાર દ્વારા આરટીઓ સિસ્ટમમાં સુધારો કરવામાં આવ્યો છે। ગુજરાતના જે પણ લોકો હવે લર્નિંગ લાયસન્સ ટેસ્ટ આપવા માગે છે અથવા તો પરીક્ષા આપવા માગે છે તો તે એ પરીક્ષા સરળતાથી પાસ કરી શકે એ માટે ગુજરાત સરકારે રાહતભર્યો નિર્ણય લીધો છે। મિત્રો, તમને જણાવી દઈએ કે જ્યારે પણ તમે ડ્રાઇવિંગ લાયસન્સ માટેની ટેસ્ટ આપવા જાઓ છો અથવા તો પરીક્ષા આપવા જાઓ છો ત્યારે લર્નિંગ લાયસન્સ માટે તમને 15 પ્રશ્નો પૂછવામાં આવે છે અને તે 15 પ્રશ્નોમાંથી 11 પ્રશ્નોના સાચા જવાબ પડતા તે પછી તમને ડ્રાઇવિંગ લાયસન્સ આપવામાં આવતું હતું, પરંતુ હવે ગુજરાત સરકારે આરટીઓ સિસ્ટમની અંદર સુધારો કર્યો છે। હવે તમે લર્નિંગ લાયસન્સની પરીક્ષા આપવા જશો ત્યારે 15 પ્રશ્નોમાંથી 9 પ્રશ્નોના સાચા જવાબ પડશે તો પણ તમને લર્નિંગ લાયસન્સ છે મિત્રો કાઢી આપવામાં આવશે। તો વાહન ચાલકો માટે ડ્રાઇવિંગ લાયસન્સને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે 25,000 રૂપિયાની સહાય। ગુજરાત રાજ્યના ખેડૂતોને પૂર, દુષ્કાળ અને અતિવૃષ્ટિ જેવી કુદરતી આફતોમાં રાહત આપવા ઓગસ્ટ 2020ના રોજ ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના શરૂ કરવામાં આવી હતી। ગુજરાત કિસાન સહાય યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને મહત્તમ 4 હેક્ટર માટે કૃષિ પેદાશોના નુકસાનના 33 થી લઈને 66% નુકસાન પર વળતર આપવામાં આવે તેવી જાહેરાત કરી છે। કુદરતી આફતોના કારણે થતા નુકસાનના કિસ્સામાં ખેડૂતોને ખાસ મિત્રો મહત્તમ હેક્ટર સુધી 25,000 રૂપિયાની સહાય મળશે। સાથે સાથે મિત્રો કહી શકાય કે ખેડૂતોને જો 33% જો નુકસાન થશે તો 20,000 રૂપિયાનું વળતર મળશે, અથવા તો જો 60% કે તેથી વધુ જો પાકનું નુકસાન થશે તો હેક્ટર દીઠ 25,000 રૂપિયાની સહાય છે આપવામાં આવશે। તો ખેડૂતો માટે પણ ગુજરાત સરકારે મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે। જો મિત્રો અતિવૃષ્ટિ સર્જાય છે, ખેડૂતોના પાક નુકસાન જાય છે તો ગુજરાત સરકાર ખેડૂતોને પૈસાની સહાય આપશે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ગુજરાતમાં યુસીસીની તૈયારી, વિધાનસભા ગૃહમાં વર્ષ 2025 અને 26ની કાયદા વિભાગ માટેની અંદાજપત્રની માંગણીઓ પરની ચર્ચાના કાયદા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે સમગ્ર દેશમાં ઉત્તરાખંડ બાદ સમાન સિવિલ કોડ લાગુ કરનારું ગુજરાત રાજ્ય દેશનું બીજું રાજ્ય બનશે। રાજ્યના તમામ લોકોને સમાન ન્યાય મળે એ માટે એક ભારત શ્રેષ્ઠ ભારતની સંકલ્પના સાકાર કરવાની દિશામાં આ કાર્ય ચાલુ છે। સાથે મિત્રો યુસીસી ગુજરાતમાં લાગુ થશે તો મિત્રો હાલ પોલીગેમી અથવા તો બહુપત્નીત્વ પર પ્રતિબંધ મૂકવામાં આવશે। છોકરીઓની લગ્નની ઉંમર 18 વર્ષ રહેશે। પછી ભલે તે ગમે તે જાતિ કે ધર્મની હોય, બધા ધર્મોમાં બાળકોને દત્તક લેવાનો અધિકાર હશે, પરંતુ બીજા ધર્મના બાળકને દત્તક લઈ શકાશે નહીં।
હલાલા અને ઈદરતની પ્રથાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવશે. લગ્ન ફરજિયાતપણે રજીસ્ટર કરાવવા પડશે. ગ્રામ્ય સભા સ્તરે નોંધણીની સુવિધા હશે. જાતિ, ધર્મ કે સંપાદયને ધ્યાનમાં લીધા વિના છૂટાછેડા માટે એક સમાન કાયદો હશે. હાલમાં દેશમાં દરેક ધર્મના લોકો તેમના અંગત કાયદા દ્વારા આ બાબતોનું સમાધાન કરશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો શ્રમિકો માટે ભારત સરકારે મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે. શ્રમ આયોગની કચેરી દ્વારા જાહેર કરવામાં આવેલા પત્ર અનુસાર બપોરે 1 વાગ્યાથી લઈને 4 વાગ્યાના સમયગાળા દરમિયાન શ્રમિકો પાસે કામ ન કરાવવા અને શ્રમિકોને પણ કામ ના કરવાનો આદેશ જાહેર કર્યો છે. આ ઉપરાંત મોટા પ્લોટમાં થતા બાંધકામ જેવી ખુલ્લી જગ્યા કે જ્યાં સૂર્યનો સીધો તાપ તેમને અસર કરે તેવા સ્થાને કામગીરી ના કરવાનું પણ આદેશ જણાવ્યું છે. શ્રમિકો માટે જારી કરવામાં આવેલા આ આદેશનું પાલન તમામ લોકોએ જૂન 2025 સુધી કરવાનું રહેશે. તો શ્રમિકો માટે મોદી સરકારે એક રાહતભર્યો નિર્ણય જાહેર કર્યો છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો 300 યુનિટ મફત વીજળીને લઈને આવ્યા મહત્વપૂર્ણ સમાચાર. મોદી સરકારે સૌર ઉર્જાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ સાથે આ વર્ષે જાન્યુઆરીમાં પીએમ સૂર્યઘર મફત વીજળી યોજનાની શરૂઆત કરી છે. હવે સરકારે સોમવારે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના હેઠળ મોડલ સોલાર વિલેજના અમલીકરણ માટે કેટલીક માર્ગદર્શિકા જાહેર કરી છે. નવી અને નવીનીકરણ ઉર્જા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ યોજનાના ઘટક તરીકે સમગ્ર ભારતમાં દરેક જિલ્લામાં મોડલ સોલાર વિલેજ બનાવવાના ભાર મૂક્યો છે. મહત્વનું છે કે ભારત સરકાર આ વર્ષે ફેબ્રુઆરીના શરૂઆતમાં પીએમ સૂર્યઘર મફત વીજળી યોજનાને મંજૂરી આપી છે. તેનો ઈરાદો છતો પર લગાડનારા સોલાર પ્લાન્ટની ક્ષમતાની ભાગીદારી વધારવી અને આવાસીય ઘરોને વીજળી ઉત્પાદન માટે સશક્ત બનાવવાનો છે. આ યોજના હેઠળ દરેક પરિવારોને 300 યુનિટ મફત વીજળી આપવાનો જાહેરાત કરી છે, એટલે કે સહાય મળશે. આ સિવાય યોજનામાં સોલાર સિસ્ટમ પર સરકાર દ્વારા 30,000થી લઈને 78,000 રૂપિયા સુધીની સબસિડી આપવામાં આવશે. આ યોજનાનો લાભ દેશના 1 કરોડ પાત્ર પરિવારોને લાભ મળશે. આ યોજનાના ખર્ચ 75,000 રૂપિયા કે તેથી વધુ છે. તેને વર્ષ 2026 અને 27 સુધીમાં લાગુ કરી દેવામાં આવશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોના 2 લાખ રૂપિયા સુધીના દેવા અને લોન માફ થશે. એક માહિતી અનુસાર મિત્રો, ગુજરાતમાં કુલ 53,20,626 ખેડૂતો આ યાદીમાં નોંધાયા છે. તેમાંથી 37 લાખ જેટલા ખેડૂતોએ વર્ષ 2022 અને 23 દરમિયાન 31 જાન્યુઆરી 2023ની સ્થિતિ સુધી, એટલે કે માત્ર 10 મહિના માટે કૃષિ માટે 98,000 કરોડ રૂપિયાની લોન લીધી છે. ભલે દરેક ખેડૂત મિત્રોએ વધતા ઓછા પ્રમાણમાં ખેતી માટે લોન લીધી હશે, પરંતુ તેનો સીધો અર્થ એ થાય છે કે ગુજરાતના દરેક ખેડૂતોના માથે 2,63,595 રૂપિયાનું દેવું છે. આ મિત્રો, સતત વધતી મોંઘવારીના કારણે ખેડૂતો દિવસે ને દિવસે દેવાદાર બનતો જાય છે. જ્યારે તેલંગાણાની સરકારે ખેડૂતોનું 1 લાખ રૂપિયા સુધીનું દેવું માફ કર્યું, જેના કારણે ગુજરાતમાં પણ દેવા માફીનો મુદ્દો ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યો છે. જ્યારે મિત્રો, ગુજરાત સરકાર માત્ર 2 લાખ રૂપિયા સુધીના દેવા માફ કરે તો પણ ગુજરાતની અંદર 90% કે તેથી વધુ ખેડૂતોના દેવાના ભાર છે એ ખેડૂતોના માફ થશે, એટલે કે ખેડૂતો દેવામાંથી મુક્તિ મેળવી શકે છે. તો મિત્રો, ગુજરાતના લાખો ખેડૂતોને આનો લાભ છે મળવા પાત્ર રહેશે. તો મિત્રો, તમારું આના વિશે શું કહેવું છે? ખરેખર ગુજરાતના ખેડૂતોને લોન માફ થવી જોઈએ કે ના થવી જોઈએ? ખાસ કરીને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. હવે ઘરે ઘરે લાગશે સ્માર્ટ વીજ મીટર. મિત્રો, હાલ ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી સ્માર્ટ મીટરને લઈને વિવાદ ચાલી રહ્યા છે. લોકો સ્માર્ટ મીટરનો વિરોધ કરી રહ્યા છે. ત્યારે વિરોધ કરનારા લોકો માટે આવ્યા છે માઠા સમાચાર. કેમ કે રાજ્ય સરકારે હવે સ્માર્ટ મીટર ફરજિયાત લગાડવાનો નિર્ણય જાહેર કર્યો છે. વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યએ પૂછવામાં આવેલા સવાલોના જવાબમાં ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે સ્માર્ટ મીટર ફરજિયાતપણે લગાડવું પડશે તેવી જાહેરાત કરી છે. મિત્રો, આ વિરોધનો હવે અંત આવશે. હવે ગુજરાતની અંદર ફરજિયાતપણે દરેક લોકોએ સ્માર્ટ વીજ મીટર લગાવવું પડશે. મિત્રો, તો તમે જો તમારા ઘરે આ સ્માર્ટ વીજ મીટર લગાડો છો તો તમને કયા કયા ફાયદા થશે તેમના વિશે વાત કરીએ તો સૌપ્રથમ ફાયદો છે કે સ્માર્ટ મીટર લગાવવા માટે કોઈ ચાર્જ ચૂકવવો પડશે નહીં. વીજળી બિલ એટલે કે મિત્રો વીજ બિલ ભરવાની લાંબી લાઈનોમાંથી તમને છુટકારો મળશે. સ્માર્ટ મીટરના કારણે વીજ ચોરી અટકશે. ખોટા રીડિંગથી ખોટા બિલ બનવાની પણ સમસ્યા દૂર થશે. પાવર જશે તો ફરિયાદ કરવી નહીં પડે. ઉપકરણ દીઠ વપરાશની ખબર પડશે. રોજના વપરાશ જોઈને મેનેજ કરી શકો છો. મોબાઈલ રિચાર્જની જેમ પ્રીપેડ રિચાર્જ પણ હવે તમે કરી શકો છો. તો મિત્રો સ્માર્ટ વીજ મીટરને લઈને પણ વર્ષ 2025 અંતર્ગત આવ્યા છે સૌથી મોટા સમાચાર. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે હવે એનિમલ કાર્ડ. એમાં પણ મિત્રો 60,000 અને 40,000 રૂપિયાની સહાય છે મળવા પાત્ર રહેશે.
ભારત સરકારે પશુપાલન કરતા ખેડૂતો માટે પશુ કિસાન ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યું છે. આ યોજના પહેલાં પણ ચાલુ જ હતી, પહેલેથી પણ શરૂ છે. પશુપાલન કરતા ખેડૂતો માટે આ કાર્ડ દ્વારા 5 લાખ રૂપિયા સુધીની લોન છે ખેડૂતો લઈ શકે છે. પહેલાં 3 લાખ રૂપિયા સુધીની લોન મળતી હતી. સાથે આ કાર્ડની અંદર ખાસ મિત્રો ભેંસ દીઠ 60,000 રૂપિયાની સહાય મળશે, ગાય દીઠ 40,000 રૂપિયાની સહાય મળશે, ચિકન દીઠ 720 રૂપિયા અને ઘેટા કે બકરિયા દીઠ 4,000 રૂપિયાની લોન છે મળવાપાત્ર રહેશે. આ કાર્ડ ઉપર 1,60,000 રૂપિયા સુધીની લોન કોઈ પણ ગેરંટી વગર આપવામાં આવશે. નાણાકીય સંસ્થાઓ અથવા તો બેંકો 7% દરે લોન આપશે, જેમાં કેન્દ્ર સરકાર દ્વારા લોન પર 3%ની રિબીટ આપવામાં આવે છે. આમ ખેડૂતોને 4%ના દરે લોન આપવામાં આવશે. લોનની રકમ અને વ્યાજ 5 વર્ષ માટે ભરપાઈ કરવાનો જે સમયગાળો છે, અવધિ છે, નક્કી કરવામાં આવી છે. તો મિત્રો જે પણ ખેડૂત મિત્રો પશુ કિસાન ક્રેડિટ કાર્ડ કઢાવે છે તો એવા પશુપાલકોને હાલ મિત્રો જુદી સહાય છે મળવાપાત્ર રહેશે. કહી શકે કે મિત્રો મહત્તમ 5 લાખ રૂપિયા સુધીની સહાય છે એ મળવાપાત્ર રહેશે. તો મિત્રો કિસાન ક્રેડિટ કાર્ડને પણ લઈને આવ્યા છે વર્ષ 2025 અંતર્ગત સૌથી મોટા સમાચાર. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે દર મહિને 3,000 રૂપિયાની સહાય. સરકારે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના શરૂ કરી છે, જેના હેઠળ દર મહિને 3,000 રૂપિયા પેન્શન લાભ આપવામાં આવે છે, જેમાં જોડાઈને તમે પણ મિત્રો આ યોજના અંતર્ગત લાભ લઈ શકો છો. સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી યોજના PM શ્રમયોગી માનધન યોજના છે. આ યોજના શરૂ કરવાનો હેતુ નબળા વર્ગને આર્થિક રીતે મજબૂત બનાવવાના છે. એટલું જ નહીં, સરકાર આ યોજના હેઠળ અરજદારના બેંક ખાતામાં વાર્ષિક 36,000 રૂપિયા ટ્રાન્સફર કરે છે. આ યોજના દ્વારા કામદારોને 60 વર્ષની ઉંમર પછી દર મહિને 3,000 રૂપિયાનું પેન્શન છે એ એટલે કે સહાય આપવામાં આવે છે. સાથે મિત્રો જો વધુ માહિતી મેળવી તો આ યોજનાનો લાભ લેવા માટે તમારે દર મહિને થોડીક રકમનું રોકાણ કરવું પડશે. આ રકમ 55 રૂપિયાથી લઈને 200 રૂપિયા વચ્ચે હોઈ શકે છે. આ પછી તમને દર મહિને 3,000 રૂપિયાનું પેન્શન સુવિધાનો લાભ મળશે. એટલે કે આખા વર્ષ દરમિયાન ખેડૂત મિત્રોને 36,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. જેથી જે ખેડૂત મિત્રો આ યોજના અંતર્ગત લાભ લેવા માંગતા હોય તો એ ખેડૂત મિત્રો આ ખેડૂત પોર્ટલ પર જઈને અરજી કરી શકે છે. તો મિત્રો હાલ એ પણ સમાચાર સામે આવી રહ્યા છે, તમામ ખેડૂત મિત્રોને આ યોજનાનો લાભ નહીં મળે. જે ખેડૂત મિત્રો PM કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત લાભ લઈ રહ્યા છે, એટલે મિત્રો જે ખેડૂતોને 2,000 રૂપિયાનો હપ્તો મળી રહ્યો છે એવા ખેડૂતોએ PM શ્રમયોગી માનધન યોજના અંતર્ગત ફોર્મ ભરવાનું રહેશે. અને મિત્રો આ એક માનધન યોજના એ પેન્શન યોજના છે, જેમાં દરેક ખેડૂત મિત્રોને એટલે કે જે ખેડૂત મિત્રો આ યોજના અંતર્ગત લાભ મેળવે છે એવા દરેક ખેડૂત મિત્રો થોડીક રકમનું રોકાણ કરવું પડશે. ત્યાર પછી એમને પેન્શન સ્વરૂપે 3,000 રૂપિયાનો હપ્તો છે એ મળવાપાત્ર રહેશે. તો ખેડૂતો માટે પણ હાલ ખાસ PM શ્રમયોગી માનધન યોજના લઈને આવ્યા છે વર્ષ 2025 અંતર્ગત સૌથી મોટા સમાચાર. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. જનધન ખાતા ધારકો માટે આવ્યા છે એક અગત્યના સમાચાર, કારણ કે મિત્રો કેન્દ્ર સરકાર દેશવાસીઓને આર્થિક રીતે સશક્ત બનાવવા તેમજ અનેક યોજનાઓ ચલાવી રહી છે. મોદી સરકારે વર્ષ 2014માં પ્રધાનમંત્રી જનધન યોજના શરૂ કરી છે. આ યોજના દેશવાસીઓને બેન્કિંગ સિસ્ટમ સાથે જોડવાના ઉદ્દેશ સાથે તેમજ સસ્તી નાણાકીય સેવાઓનો લાભ આપવાના ઉદ્દેશથી શરૂ કરવામાં આવી છે. જનધન યોજના હેઠળ તમે ઝીરો બેલેન્સ એકાઉન્ટ અંતર્ગત ખાસ મિત્રો ખાતું ખોલાવી શકો છો. પ્રધાનમંત્રી જનધન યોજનામાં સૌથી વિશિષ્ટ સુવિધા એ છે કે જેમને જનધન ખાતું ખોલાવ્યું છે તેમને ઝીરો બેલેન્સ એકાઉન્ટ ઉપર 10,000 રૂપિયા સુધીની લોનની લાભ મળવાપાત્ર રહેશે. સાથે મિત્રો આપણે જણાવી દઈએ કે જેને ઓવરડ્રાફ્ટ સુવિધા કહેવામાં આવે છે. આ એક પ્રકારની લોન સુવિધા જ છે, જેમાં તમારા ખાતામાં બેલેન્સ ન હોવા છતાં પણ તમને આ સ્કીમ હેઠળ 10,000 રૂપિયા સુધીની લોન માટે તમે અરજી છે કરી શકો છો. જ્યારે આ સેવા જનધન યોજના અંતર્ગત અકસ્માત વીમો પણ આપવામાં આવે છે. તો મિત્રો હાલ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ હાલ મિત્રો ખાસ કરીને શ્રમિકો માટે અને ભારત દેશના જે નાગરિકો છે એમના માટે હાલ નાણાકીય સેવાઓનો લાભ આપવા માટે ઓવરડ્રાફ્ટ સુવિધા શરૂ કરી છે, જેમાં દરેક જનધન ખાતા ધારકોને ઓવરડ્રાફ્ટ સુવિધા અંતર્ગત 10,000 રૂપિયા સુધીની લોન છે એ મળવાપાત્ર રહેશે. તો જનધન ખાતા ધારકો માટે આવ્યા છે સૌથી મોટા સમાચાર. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગામડે ફાયદો, ખુશ ખબર આવી છે. હવે નાના મોટા સરકારી કામ માટે જિલ્લા કક્ષાની અથવા તો તાલુકા કક્ષાની કચેરીએ ધક્કા ખાવા નહીં પડે. સરકારી કચેરીના 67 પ્રકારના પ્રમાણપત્રો ગામડાના લોકોને સ્થાનિક કક્ષાએ જ મળી રહે તેવી વ્યવસ્થાની જાહેરાત કેન્દ્ર સરકારે અને રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે. ગુજરાત સરકારે ખાસ મિત્રો આ અંતર્ગત એવી જાહેરાત કરી છે કે 54 પ્રકારના મહેસૂલી અને 13 પ્રકારના સામાજિક ન્યાય અધિકારિકતા વિભાગના પ્રમાણપત્રો હવે વિલેજ કોમ્પ્યુટર મારફતે ગામડાના લોકોને ગામડામાં જ મળી રહેશે. આ માટે અરજદારે 20 રૂપિયાની મામૂલી રકમ ચૂકવવી પડશે. આ માટે 20 રૂપિયામાંથી 16 રૂપિયા કોમ્પ્યુટર ઓપરેટરને જશે, જ્યારે બાકીના 4 રૂપિયા હશે એ ગ્રામ્ય પંચાયતની આવક સ્વરૂપે જોવા મળશે. તો મિત્રો ગામડામાં રહેતા દરેક લોકો માટે ખુશખબર આવી છે.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા હાલ મિત્રો એવી જાહેરાત કરવામાં આવી છે કે હવે તમારે કોઈ પણ દસ્તાવેજો કઢાવવા છે, પ્રમાણપત્રો મેળવવા છે, તો તમે ગ્રામ પંચાયતની જે કચેરી છે ત્યાં જઈને મિત્રો ખાસ કરીને 20 રૂપિયાની મામૂલી રકમ ચૂકવીને આ તમામ પ્રકારના જેમ કે 67 પ્રકારના પ્રમાણપત્રો છે એ તમે ગામડામાંથી જ લઈ શકો છો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે 9,000 રૂપિયા ખાતામાં. પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દેશના કરોડો ખેડૂતોને નાણાકીય સહાય આપવામાં આવશે. આ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયાની સહાય પૂરી પાડવામાં આવે છે, જે 3 હપ્તામાં સીધી ખેડૂતોના બેંક ખાતામાં આ રકમ મોકલવામાં આવશે. હવે મિત્રો રાજસ્થાન સરકારે એવી જાહેરાત કરી છે કે રાજસ્થાનમાં પણ ભાજપ સરકાર છે. આ સાથે મિત્રો ખેડૂતોને હવે વધારાની સહાય આપવામાં આવશે. પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર તો દરેક રાજ્યની અંદર 6,000 રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડે છે ખેડૂતો માટે. એવી જ રીતે મિત્રો ભાજપની સરકાર રાજસ્થાનમાં છે, અને રાજસ્થાન સરકારે એવી જાહેરાત કરી છે કે રાજસ્થાનના ખેડૂતોને હવે 6,000 રૂપિયાના બદલે વાર્ષિક 9,000 રૂપિયાની સહાય મળશે. તો મિત્રો ગુજરાતમાં પણ છેલ્લા 25 થી 30 વર્ષથી ભાજપની સરકાર છે. તો મિત્રો ભાજપની સરકાર હોવા છતાં પણ ખેડૂતોને શું કામ આ 3,000 રૂપિયાનો વધારાનો હપ્તો નથી મળતો? તો મિત્રો હાલ ખેડૂતોને શું 3,000 રૂપિયાનો હપ્તો મળવો જોઈએ? ખેડૂતોને વાર્ષિક 9,000 રૂપિયાની આર્થિક સહાય મળવી જોઈએ કે ના મળવી જોઈએ? ખાસ કરીને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને દરેક ગુજરાતના ખેડૂત મિત્રો કોમેન્ટ કરી જણાવી દેજો. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો તેમના વિશે વાત કરીએ તો આધાર કાર્ડ ધારકો માટે પણ આવ્યા છે એક અગત્યના સમાચાર. મોદી સરકારની આધાર કાર્ડના ભરોસે 50,000 રૂપિયા આપતી પોપ્યુલર યોજના. પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હવે વર્ષ ડિસેમ્બર 25 સુધી લંબાવવામાં આવી છે. એટલે મિત્રો 12મા મહિના સુધી આ યોજના છે શરૂ રહેશે. અગાઉ એમની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2024 રાખવામાં આવી હતી. આ યોજના હેઠળ નાના વેપારીઓ અને સ્ટેટ વેકેશનને લોન આપવામાં આવે છે. નાના મંત્રાલયે ટ્વીટ પર માહિતી આપતા જણાવ્યું છે કે જો કોઈ શહેરી વિક્રેતા, મજૂર કે અન્ય કોઈ નાગરિક કે જે કરિયાણા, રેડીમેડ અથવા તો ફળની દુકાન ખોલવા માંગે છે તો તેવા વ્યક્તિને આ યોજના અંતર્ગત લોનની સુવિધા મળશે. જો તમે પણ આ યોજના અંતર્ગત અરજી કરવા માંગો છો તો જરૂરી ડોક્યુમેન્ટ સાથે તમે અરજી કરી શકો છો. આ યોજનામાં ગરીબ પરિવારો અને ગેરંટી વગર લોન આપવામાં આવશે. પીએમ સ્વનિધિ યોજના હેઠળ 50,000 રૂપિયા સુધીની લોનની રકમ છે આપવામાં આવશે. ધારો કે જો કોઈ વ્યક્તિ શાકભાજીની દુકાન ખોલે છે તો સૌથી પહેલાં તેમને 10,000 રૂપિયા સુધીની લોન મળે છે. ત્યારબાદ તેમને 20,000 રૂપિયા અને ત્યાર પછી 50,000 રૂપિયાને ડબલ યોજના અંતર્ગત ખાસ કરીને લોનની સુવિધાનો લાભ મળશે. જોકે મિત્રો એક રકમ ભરપાઈ કર્યા પછી બીજી યોજનાનો તમને લાભ મળવા પાત્ર રહેશે. તો આધાર કાર્ડ ધારકો માટે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત આવ્યા છે સૌથી મોટા સમાચાર. આ યોજના મિત્રો ડિસેમ્બર વર્ષ 2025 સુધી ચાલુ રહેશે અને દરેક આધાર કાર્ડ ધારકોને આ યોજના અંતર્ગત મહત્તમ 50,000 રૂપિયા સુધીની લોન છે એ મળવા પાત્ર રહેશે. ત્યાર પછીના મિત્રો સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહિલાઓને મળશે 7,000 રૂપિયાની સહાય. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ પાણીપતથી એક એવી જાહેરાત કરી છે કે મહિલાઓને મળશે 7,000 રૂપિયાની સહાય. બીમા સખી યોજનાની શરૂઆત કરી છે. આ યોજના હેઠળ દેશભરના 16 થી લઈને 18 લઈને 70 વર્ષની 1 લાખ જેટલી મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે આ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજનામાં 10 પાસ મહિલાઓને LIC એજન્ટ તરીકે તાલીમ આપવામાં આવે છે અને તેને પ્રથમ વર્ષમાં 7,000 રૂપિયાનું સ્ટાઇપેન્ડ આપવામાં આવશે. બીજા વર્ષે 6,000 રૂપિયા, ત્રીજા વર્ષે 5,000 રૂપિયાનું માસિક સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓને આત્મનિર્ભર બનાવવા અને આ નાણાકીય સહાયનો લાભ આપવા માટે હાલ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ આ યોજનાની છે મિત્રો શરૂઆત કરી છે. તો મહિલાઓ માટે પણ એક અત્યારે અગત્યના સમાચાર આવી રહ્યા છે. મહત્તમ 7,000 રૂપિયાની સહાય છે LIC બીમા સખી યોજના અંતર્ગત મળવા પાત્ર રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો નાગરિકોના કામો અટકશે નહીં. મિત્રો હાલ ગુજરાત સરકારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા હાલ મિત્રો એવી જાહેરાત કરવામાં આવી છે કે ગુજરાતના જે નાગરિકો છે એમના કામો અટકશે નહીં. અને આ કામો કરાવવા માટે ગુજરાતની અંદર મિત્રો 32 જગ્યા એવી છે કે જ્યાં સિટી સેવિક સેન્ટરો ઊભા કરવામાં આવશે. ખાસ કરીને મિત્રો ગુજરાતની અંદર નગરની અંદર જે વસતા લોકો છે એમને નગરપાલિકાના કામો છે એ કરાવવા પડતા હોય છે. અને આ નગરપાલિકાના કામો કરાવવા માટે ગુજરાતની અંદર વન સ્ટોપ શોપ એટલે કે મિત્રો કહી શકાય કે સિટી સેવિક સેન્ટરો છે ઊભા કરવામાં આવશે, જેમના થકી નાગરિકો છે એમને મોટો ફાયદો થશે. અને ઓનલાઈન દરેક કામો છે મિત્રો તમે સિટી સેવિક સેન્ટર ઉપરથી કરાવી શકો છો. એટલે કે મિત્રો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એવી જાહેરાત કરી છે કે જે ગુજરાત રાજ્યના જે નાગરિકો છે એમને હંમેશા નગરપાલિકાના કામો કરાવવા પડતા હોય છે. અને મિત્રો આ નગરપાલિકાના કામો કરાવવા માટે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર 32 જગ્યા એવી છે કે જ્યાં આવા સિટી સેવિક સેન્ટરો છે ઊભા કરવામાં આવશે.
મિત્રો ત્યારબાદના અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણી લઈએ તો કે મિત્રો આજના સૌથી મોટા સમાચાર આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મિત્રો કપાસ છે, ઘઉં છે, ચણા છે, તલ છે, સોયાબીન છે, મગફળી છે તેમજ લસણ પાકની ખૂબ જ મોટા પ્રમાણમાં આવક થઈ રહી છે. આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસની પણ આવક થઈ છે. કપાસના એક મણના ભાવ ખેડૂતોને 1100થી લઈને 1400 રૂપિયા સુધી ભાવ મળ્યા છે. આ સિવાય રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ઝીણી અને જાડી મગફળીની આવક થઈ છે. યાર્ડમાં આજે જાડી મગફળીની 800 અને ઝીણી મગફળીની 1100 ક્વિન્ટલ આવક થઈ છે. જાડી મગફળીના ખેડૂતોને ભાવ 800થી લઈને 1200 રૂપિયા મળ્યા છે અને મગફળીની જો ઝીણી મગફળીની વાત કરીએ તો 900થી લઈને 1100 રૂપિયા સુધી ભાવ મળે છે. આ સાથે મિત્રો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં તલની પણ 700 જેટલી ક્વિન્ટલ આવક થઈ છે અને એક મણના ભાવ ખેડૂતોને 2500 રૂપિયા સુધી મહત્તમ મળ્યા છે અને જે ખાસ મિત્રો સપાટીનો ભાવ છે એ કહી શકાય કે 2100 રૂપિયા છે. આ સિવાય રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં સોયાબીનની પણ 1100 ક્વિન્ટલ આવક થઈ છે જેના એક મણના ખેડૂતોના ભાવ 795થી લઈને 895 રૂપિયા સુધી ભાવ મળ્યા છે તેમજ ચણાના એક મણના ખેડૂતોને ભાવ 1100 રૂપિયા સુધી ભાવ મળ્યા છે. આ સિવાય રાજકોટ